રહ્યા છો વાયન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. હોળીના પર્વ પૂર્વે જીતનો રંગોત્સવ. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવી ભારત ચેમ્પિયન બન્યું. ટીમ ઇન્ડિયા સતત બીજી વાર આઈસીસી ટ્રોફી પર કબજો જમાવ્યો. ગઈકાલે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોચ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડે 251નો સ્કોર 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને બનાવ્યા હતા, ત્યારે ઇન્ડિયાની ટીમને 252 રનનું ટાર્ગેટ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં તો ખૂબ જ સારી બેટિંગ રમવામાં આવી હતી, જ્યારે એક તરફ મેચ થઈ ગઈ હતી અને બોલે રન જોતા હતા અને વિકેટો પર વિકેટ પડતી ગઈ હતી અને હાર્દિક પંડ્યા આવીને ખૂબ જ સરસ બેટિંગ કરતા મેચ જીતના તરફ આવી ગઈ હતી. ત્યારબાદ જાડેજાએ ખૂબ જ 4 રનની જરૂર હતી અને ચોગ્ગો મારતા ભારત ચેમ્પિયન બન્યું હતું. લોકો બપોરથી જ પોતાના ઘરમાં ટીવીની પાસે મેચ લાઈવ જોવા નિહાળવા બેસી ગયા હતા. સાથે નાના બાળકોએ પણ મેચનો ઉત્સાહ માણ્યો હતો. મેચની જીત થતાં જ બાળકો ઝૂમી ઉઠ્યા હતા. ઇન્ડિયાના નારા સાથે વડોદરાના રહીશો રાજમાર્ગો પર નીકળ્યા હતા. ઢોલ નગારા સાથે તિરંગા સાથે ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. દિવાળી જેવો માહોલ નજરે જોવા મળ્યો હતો, જ્યારે જાડેજા વિનિંગ શોટ ફટકારતા સમગ્ર દેશમાં આનંદની લહેર દોડી ગઈ હતી. 12 વર્ષ બાદ ફરી ચેમ્પિયન ટ્રોફીમાં જીત થઈ હતી. તમામ ખેલાડીઓએ ખૂબ જ સરસ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોહિત શર્મા સતત 2 આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલ જીતનાર બીજો સુકાની બન્યો. बिल्कुल, हमें तो पूरा कॉन्फिडेंस था कि इंडिया ही जीतने वाला है और इंडिया ही जीता. जोरदार कोनी बैटिंग सारी लगी બધા પ્લેયરની બેટિંગ સારી છે ઇન્ડિયા બેસ્ટ બધા બેટરની બેટિંગ સારી લાગી કુલદીપ તો અક્કા આઈ બની સોરી અબ શબ્દ નહીં બોલવા માંડું પણ બહુ જ સરસ છે, બહુ જ મજા આવી. પંડ્યાએ જે કર્યું, જાડેજાએ જે કર્યું છે, એટલે બહુ જ મજા આવી છે જોવાની. ઇન્ડિયા 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 આજની મેચ જ્યારે શરૂઆતમાં જોતા આપણને થોડું લાગે કે એક તરફી હતી, પરંતુ જ્યારે ચેમ્પિયનની અંદર આપણે જોઈએ તો છેલ્લા રસાકસી થઈ અને આખરે આપણા ગુજરાતના 2 પ્લેયર એવા રવિન્દ્રસિંહ જાડેજા અને હાર્દિક પંડ્યાએ ખૂબ સરસ રોમાંચક પોતાની ખેલદિલી બતાવીને આજે ભારતને સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડી દીધું છે. અને ખરેખર વી આર ઇન્ડિયન, વી આર રિયલ ચેમ્પિયન ઓફ ધ વર્લ્ડ, વી આર ઇન્ડિયા. Subscribe now and press the bell icon. Never miss an update.